ઈચ્છા હોય કે એની પત્નીને એ તરફ, પત્ની જે એના પતિને એ તરફ વાળવાનો પ્રયત્ન કરે, અને પત્ની એ તરફ વાળવાનો પ્રયત્ન કરે એટલે ખરા અર્થમાં સતી એને કહેવાય પતિને ધર્મ તરફ વાળે, પતિને ધર્મ તરફ લઈ જાય એ સતી. બાકી તો 5 પતિ છે ને દ્રૌપદી સતી કેમ કહેવાય? દ્રૌપદી સતી એવા માટે છે કે એક પણ એના પતિને અધર્મના માર્ગ પર જવા જ નથી દીધા. દ્રૌપદી કહ્યું કે ના ના, અધર્મનો માર્ગ કોઈ દિવસ નથી, સન્માર્ગે વાળે એને સતી કહેવાય. જે પોતાના પતિને મુક્ત કરી દે એને સતી કહેવાય. અને એ દ્રૌપદીના વાક્યની અંદર ધર્મમ ન્યાયમ સકરુણમ નિર્વ્યભિકમ સમમ મહત, નિષ્કપટતા હતી, સમતા હતી, ધર્મ અનુકૂળ વાક્યો હતા. છોડી દો એને. આ તરફ તો બધા લોકોએ કહ્યું, એક ખાલી ભીમને છોડી બધાએ કહ્યું છોડી દો. અર્જુન કે હું છોડીશ તો પછી મેં તો પ્રતિજ્ઞા કરી આનું મસ્તક નહીં કાપું. કૃષ્ણએ કહ્યું મોટા માણસોને મારવાના ન હોય, મહાન માણસોને મારવાના ન હોય, બ્રાહ્મણોનો વધ દૈહિક હોતો નથી, અપમાન કરનાર કોઈ મૃત્યુ સમાન છે. ક્યારેય પણ જીવનમાં પવિત્ર વ્યક્તિનું અપમાન થાય મૃત્યુ સમાન છે, એટલું જ પાપ લાગે. કોઈની અવહેલના ન થઈ જાય, અપમાન ન થઈ જાય, બરાબર ધ્યાન રાખજો. કોઈ પવિત્ર વ્યક્તિનું જો અપમાન થઈ જશે તો બ્રહ્મ હત્યા સમાન પાપ થશે. ભગવાને કહ્યું કે એનું અપમાન કરી મૂકો, ને એ સમયે એની શિખા કાઢી લીધી છે, ચોટી કાઢી નાખી છે. બધા કહે કે મણી કાઢી લીધો, મણી કાઢી લીધો. એ મણી બીજો કોઈ નહીં, શિખા. બ્રાહ્મણનો સાચો મણી એની શિખા જ હોય, એનું તેજ એ જ હોય. શિખા વિનાનો બ્રાહ્મણ છે તેજહીન બ્રાહ્મણ છે. શિખા કાઢી નાખો એટલે બ્રાહ્મણ તેજ વિનાનો થઈ જાય. ચોટીની ગાંઠ વાળેલી હોય ત્યાં સુધી બ્રહ્મરંધ્રમાંથી નથી નીકળતી ઉર્જાઓ. બેનો ચોટલો વાળીને રહે એનો મતલબ નાનપણમાં દીકરીઓ હોય, દીકરીઓને ચોટલા વાળી દેવા, બે ચોટલા વાળી દેવા. આ છિદ્રો છે ને, વાળ ખેંચાઈ જાય એટલે છિદ્ર પેક થઈ જાય, ત્યાંથી ઉર્જાઓ નીકળે નહીં. એટલે તો આપણે આંખ બંધ કરીએ ભગવાનની સામે, આમ હાથ જોડીને ભગવાનની સામે બેસીએ, પગ વાળીને બેસીએ, પગમાંથી ઉર્જા નીકળે, હાથમાંથી ઉર્જા નીકળે, આંખમાંથી ઉર્જા ન નીકળે. અહીંયા ચોટી બાંધીને બેસે, ચોટલો વાળીને બેસે, એનો મતલબ ઉર્જા ન નીકળે. એટલે શરીરમાં મંત્રો બોલો ને, એની ઉર્જા ક્યાંય બહાર ન જાય. એટલે તો આસન રાખીને બેસીએ આપણે. આખું એનું પાછળનું સાયન્સ છે. શરીરમાંથી ઉર્જા ન નીકળે એના માટે શું કરવું જોઈએ? તમારા વાળ ખેંચાયેલા હોય, ચોટી બાંધેલી હોય, ચોટી કાપી નાખી છે, એ જ તેજ એમ થઈ ગયો, એ જ મણી કાઢી લીધા બરાબર છે, ધક્કો મારી કાઢી લીધો. ગંગા કિનારે કૃષ્ણ લઈ જાય છે ધૌમ્ય ઋષિના આશ્રમમાં. ગાંધારી છે, કુંતી છે, દ્રૌપદી છે, બધા અંજલિ દાન આપે પોતાના પૂર્વજો. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું, કૃષ્ણ જવા માટે તૈયાર થાય છે. સાત્યકી ને ઉદ્ધવ સાથે ભગવાન રથમાં બેસવા જાય તો એક દોડતી દોડતી ઉત્તરા આવે છે. ભગવાન મારા પેટમાં પાંડવોનો વંશ છે, મને એવું લાગે છે કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ મારા ગર્ભ ઉપર થયો છે. એ પણ અશ્વત્થામાએ જ કર્યો છે. ઓળખી ગઈ છે ઉત્તરા. ઉત્તરા શસ્ત્રોની જાણકાર હતી, ઓળખી ગઈ કે આ બ્રહ્માસ્ત્ર છે ને તમારા સિવાય બ્રહ્માસ્ત્રને કોઈ શાંત નહીં કરી શકે. ભગવાને કહ્યું તારા પેટમાં રહેલા બાળકને કંઈ ન થાય, મારી જવાબદારી. ભગવાને એને સાંત્વના આપીને એને મોકલી દીધા છે. અને ભગવાન જવાની તૈયારી કરે ત્યાં રસ્તામાં કુંતીમાં ઉભા છે. કુંતી કહે ભગવાન તમે જઈ ન શકો, તમારે રોકાવવું પડે. આપણે બધા કુંતી રોકાવાનો પ્રયત્ન શા માટે કરે ભગવાનને? કારણ કે એનો દીકરો રડતો હતો યુધિષ્ઠિર. યુધિષ્ઠિર શા માટે રડતો હતો? એને એવું છે કે મેં મારા ભાઈઓને મારી નાખ્યા, મારા ગુરુને મારી નાખ્યા, હવે આ ગાદી પર બેસું લોકો કહેશે કે 100 ઉંદર ખાઈને બિલાડી રાજપાટ ઉપર બેઠી. આ ધર્મની વાતો કરે પણ ગાદી માટે તો પોતાના ભાઈઓને મારી નાખ્યા, પોતાના ગુરુને મારી નાખ્યા. સબસે બડા યહી હૈ રોગ, ક્યા કહેંગે લોગ. સૌથી મોટો માણસ ડર હોય કે લોકો મારા વિશે શું જણાવશે, શું કહેશે, અને એની પરવા કરવી જ ન જોઈએ. એક પણ સારું કામ ન કરી શકે. દુનિયાનું કામ છે કહેવાનું, તો કહી રાખે. સારું કરશો તો એ કહેશે, નબળું કરશો તો એ કહેશે. અને એ સમયે બે હાથ જોડી અને કુંતી કહ્યું પ્રભુ રોકાઈ જાય, અમારા સિવાય તમારો બીજો કોઈ આશરો, અમારો આશરો તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. તું જ ભરોસો, તું જ એક આશ્રય, એક કનૈયા. અને ખરા રીતમાં કહીએ તો તું વાંછા કલ્પ કરું છું.
દાસિતના સંબંધને અમને છોડીને તમે જવાની ઈચ્છા કરો છો પ્રભુ? અને જ્યારથી અમે આ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, બધા રાજાઓ અમારા દુશ્મનો બની ગયા છે. આપ જાણો છો, આપના ચરણ કમળ સિવાય અમારો કોઈ સહારો નથી. પૃથ્વીના રાજાઓ અમારા વિરોધી થઈ ગયા છે. કમસે કમ અમારી ઉપર એટલી કૃપા કરો, થોડા દિવસ રોકાઈને અમારા દીકરાને તો સાંત્વના આપો, અમારા યુધિષ્ઠિરને સાંત્વના આપો. એટલે કુંતી પ્રાર્થના કરી છે. રસ્તો નીકળે તો ભગવાન જેની સાથે હોય દુઃખમાંથી રસ્તો કાઢી શકે. જેની પાસે નામ જપ છે ને એ બધામાંથી રસ્તો કાઢી શકે. ભગવાનનું નામ જ તમારી પાસે છે, ભગવાન સ્વયં તમારી પાસે છે. ભગવાનને રોકી લીધા છે ને ભગવાન યુધિષ્ઠિરને સમજાવવા જાય છે. યુધિષ્ઠિર કોઈ વાતે સમજતા નથી, અંદરથી રડે છે કે મારા કારણે 18 અક્ષોહિણી સેના, ઘણા બાળકો અનાથ થયા, ઘણી સ્ત્રીઓ વિધવા થઈ, મારા જ કારણે. હું લાયક નથી એક પણ બાબત. ભગવાન કહે કે આને કેમ સમજાવું? ભગવાને કહ્યું હવે આને તો એક વ્યક્તિ સમજાવે જેને આ જીવન ગાદીની રક્ષા કરી છે, આ જીવન ગાદી માટે સમર્પિત રહ્યા છે. અને સૌથી એવું પાત્ર હોય તો એ પાત્રનું નામ છે પિતામહ ભીષ્મ. કટકનું ચરિત્ર પિતામહ ભીષ્મમાંથી લેવામાં આવ્યું છે. રાજગાદીને વફાદાર, ખાલી એને આમ બે હાથ ઊંચા કરીને લગ્ન કરવું એમ નહીં. હે માં સત્યવતી કહે મારા પિતાજી શંતનુ સાથે લગ્ન કરી લ્યો. એનો પિતાજી દાસરાજ ભીમાનો મછિયારો કહે કે મારી દીકરીનો દીકરો ગાદીપતિ બને તો જ કહ્યું કે હું ગાદી નહીં લઉં. કે ના ના, તમારા પિતાજી શંતનુએ તમને યુવરાજ ઘોષિત કરી દીધા છે. પિતામહ ભીષ્મ કહે જેનું નામ હતું દેવવ્રત કે હું રાજગાદી પર આ જીવન નહીં બેસું. કે તમે ન બેસો પણ તમારી ત્યાં તમારો દીકરો થાય એ ગાદી માંગે તો? પિતામહ ભીષ્મ કે લગ્ન કરું તો દીકરો થાય ને. હું લગ્ન નહીં કરું, મારો દીકરો થાય, દીકરો જ નહીં થાય ને એ પણ ગાદી નહીં માંગે. તમારા જે દીકરાને જે ગાદી ઉપર બેસે ને એ ગાદીની રક્ષા આજીવન કરીશ. ગાદી ઉપરથી હુકમ થાય, વાત પૂરી. એટલે પિતામહ ભીષ્મ પાંડવોના પક્ષમાં નહીં, કૌરવોના પક્ષમાં. જે ગાદી ઉપર બેસે એનો આદેશ માનવાનો, વાત પૂરી. એ કહી કે મારી નાખો, મારી નાખો. સૌથી રાષ્ટ્ર પ્રેમી કોઈ હોય તો પિતામહ ભીષ્મ. એટલો બધો એના રાષ્ટ્રને પ્રેમ કરતા, એટલો બધો ગાદીને પ્રેમ કરતા. એટલે પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર પડેલા હતા, ત્યાં જવા માટે વિચાર કર્યો. કૃષ્ણ લઈને ગયા યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરને કહ્યું કે પગમાં બેસી જવા મહાપુરુષના, એ બધું આપી દેશે તો. અને પગે લાગીને દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન વિનાશો, બધા ધર્મો થઈ ગયા. અને રડતા રડતા પિતામહ ભીષ્મ બોલ્યા કે માફ કરજો, હું અધર્મના પક્ષમાં આવ્યો. તમે ધર્મના પક્ષમાં હતા તો હું તમારા વિરુદ્ધમાં આવ્યો છું. તમારા પિતાજી પાંડુ જેને ધૃતરાષ્ટ્રને ગાદી મળે એટલે એ પોતે જંગલમાં જતા રહ્યા હતા. અતિ નથી હતા તમારા પિતાજી. તારી મા તો કેટલી પવિત્ર યુધિષ્ઠિર હતા. તારી માએ આ જીવન ભગવાનનું ભજન કર્યું છે. તમારી ઉપર કષ્ટ પડે હું સહન. તમે ધર્મને, બ્રાહ્મણોને પ્રિય માન્યા છે. હું તમારા વિરુદ્ધમાં લડ્યો, પણ મને માફ કરજો, હું ગાદીને સમર્પિત હતો. પણ તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે તમારી સાથે સ્વયં કૃષ્ણ હતા. એ સમયે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ કુમાર. તમે કૃષ્ણને સામાન્ય ન માનતા, એ આદિ નારાયણ છે. જેને તમે તમારો મિત્ર માનો, જેને તમે તમારા મામા માનો, જેને તમારો ભત્રીજો માનો. પ્લીઝ વાત કરવી હોય તો વડીલ મોટા ભાઈ ફોનમાં અમારા જય શ્રી કૃષ્ણ કહેજો ભાઈ. પ્લીઝ મોટા ભાઈ વાત કરવી હોય તો તમે વાત હોય તો પાછળ વળી જજો. કેટલા લોકો મારી વિનંતી છે જેને અહીંયા બેસીને ઘર કામ કરવા હોય એ પાછળ બેસે.
જેને મોબાઈલ ચાલુ કરવો એ પાછળ બેસે. પહેલી લાઈનમાં તો એ બેસે જે હોશિયાર વિદ્યાર્થી હોય, જે ભણવામાં હોશિયાર, કથામાં જ જેને રસ હોય. માફ કરજો દુઃખ લાગે તો, આ તો કથાનો અપમાન છે. એવી કથા કરવા માટે અમે કટિબદ્ધ નથી. તમારે વાત હોય, ચોક્કસ હોય, પાછળ બેસો, ત્યાંથી વાત કરો, ફોનમાં મેસેજ જુઓ, ગેમ રમવી તો ગેમ રમો. અરે શાકભાજી સુધારવા હોય તો શાકભાજી સુધારો, પણ પાછળ આગળ બેસી જ નહીં. બધાનું ધ્યાન તૂટે એવું એક પણ વાત કરવા હું તૈયાર જ નથી સાંભળવા માટે, અને એવી કથા કરવા માટે અમે તૈયાર નથી. તો કાલથી બધા અહીં શાક બકાલ લઈને આવશે, ઘરનું કામ એથી બે કામ, કથા સંભળાઈ જાય. એવી કથા સંભળાવવા માટે તૈયાર નથી. અને એવી કથા જો તમારે સાંભળવી હોય તો પાછળ બેસીને સાંભળો. ત્યાંથી બેસીને તમે ભરતકામ આખું કરી લો, અહીંયા આગળ બેસીને કરો. એ કથાનું અપમાન છે. હું એવા માટે કહેવા માંગુ કે કથાનો રૂલ્સ, કથાના નિયમો તો ખબર હોવા જોઈએ ને. આજે તમે કોઈ કોર્ટમાં જાજો, ઉપલું બટન ખુલ્લું ન રાખી શકાય. કલેક્ટર સાહેબની સામે જાવ તો ડિસિપ્લિન સાથે જવું પડે. એક જજ પાસે જવું હોય તો ડિસિપ્લિનમાં જવું પડે. અખિલ બ્રહ્માંડનો માલિક આયે છે સ્વયં કૃષ્ણ ભાગવતજી, કેટલું ડિસિપ્લિન હોવું જોઈએ. એક પણ ડિસિપ્લિન વિનાની હું અહીંથી વાત કરું તો તમે ચોક્કસ ઉભા થઈને હોઈ જાજો. કથાની અંદર એક પણ બીજી આડાવડી વાત અને ભાગવત વિરુદ્ધની વાત હોય તો તમે ઉભા થઈને હોઈ જાજો. શાસ્ત્ર વિરુદ્ધની વાત હોય અને તમને ન ગમે એવી વાત હોય તો ઉભા થઈ જાજો. પણ પ્લીઝ, આ કથાનું અપમાન છે. પ્રોટોકોલ, ઠાકોરજીનો પ્રોટોકોલ, મારો ને. મંદિરમાં જાય તો મંદિરની અંદર કેટલો પ્રોટોકોલ હોય, મંદિરમાં આપણે કરી શકીએ? આ મંદિર છે, ઠાકોરજીનું મંદિર. એટલે હું એક મિનિટ પણ મોડો નથી આવતો. શા માટે? કે હું મારા ઠાકોરજીને સમર્પિત થઈને હું મારું કાર્ય કરું. તો એમાં તમે અહીં આવીને મારા કહેવા છતાં પણ જો તમે પાછું અહીંથી ભરતકામ કરતા હોય બેસીને, તો કેટલું યોગ્ય છે. અહીંયા કથા ચાલુ છે, એનો પ્રસંગ ચાલે, તો તમે અહીંયા બેસીને વાત કરો, ઊંચા અવાજે વાત કરો. પ્લીઝ માફ કરજો મારું ખોટું લાગે તો. બાકી સત્ય કેવું હોય તો જરૂરી છે, દુઃખ લાગે તો લાગે. પણ જો સત્ય ન કહે તો વ્યાસપીઠના અમે ગુનેગાર થાય. તમને ઠપકો નથી આપતો, બિલકુલ માફ કરજો. તમારી અંદર મારો કૃષ્ણ જ છે, હું આપની માફી માંગીને કહું છું. પણ કથાનો પ્રોટોકોલ, હું આ જમ્યો નથી, હું જેના વિના વ્યાસપીઠ આવ્યો છું. હું અમારો આખો કાર્યક્રમ હતો ને, એ કાર્યક્રમમાં પહોંચવા માટે પહેલા દિવસે જે પોથી યાત્રામાં આવ્યો એને પણ પૂછજો. હું રાજુલાથી આવી, સ્નાન કરી, કપડા ધારણ કરી સીધો અહીં આવી ગયો. આજે પણ બહારના કાર્યક્રમમાં હતો એટલે સીધો આવી, સ્નાન કરી સીધો અહીં આવી ગયો. ભોજન લીધા લઈને આવ્યો છે. આ મારી નિષ્ઠા છે ભાગવતજી પ્રત્યેની. મારી આત્મશ્લાઘા નથી કરતો. આટલી નિષ્ઠાપૂર્વક હોય તો કમસે કમ આશા તો રાખીએ ને મારા શ્રોતા પણ નિષ્ઠાવાન થાય. 7 જ દિવસ અને સમયમાં 3 થી 6:30 છે, તો 6:30 1 મિનિટ મારી વધારે. 6:15 કથા વિરામ હશે, આરતી બધું થાય. તમે ટાઈમ જોશો તો 6:30 થયા હોય, એમાં ફેરફાર જ હોય. એવો અમને આનંદ આવી જાય ને કથા 7:30 8 એવી પણ લંબાવશું નહીં. જેટલો સમય બેસીએ એટલો પૂર્ણ થઈને બેસીએ. અમે આ વર્ષમાં અમારી 40 કથા, ગયા વર્ષે અમે 36 કથા કરી. આ સતત કથાઓ કરી અમને કઈ શોખ નથી, પણ અમને એવું થાય કે અત્યારે બરાબર માહોલ જેમ હોય તો અમે વાવણી કરી દઈએ. ઉગે ન ઉગે પછી એના આધારિત, પણ જેટલા વિચારોથી વાવી દઈએ. આ વ્યાસનો વિચાર છે, વ્યાસના વિચારો વાંચવા માટે નીકળ્યા છે. એટલે માફ કરજો, ક્ષમા કરજો, પણ મારે કહેવું પણ જરૂરી છે. એટલે ક્યારેક ક્યારેક હું આંખો બંધ કરું એનું કારણ જ એ છે કે હું મારી સુરતા ન ખોઉં. એટલે મોટે ભાગે આંખો બંધ કરીને કથા કરું. જોઈએ તો દાજીએ ને, પણ તમારી આજુબાજુમાં હોય એ પણ લીન થઈ ગયું, એની પણ સુરતા તૂટે. એની સુરતા ન તૂટે એની. બાકી હું તો ડિસ્ટર્બ થતો જ નથી, પણ આજુબાજુ વાળાનું ધ્યાન તમારી પર વારંવાર જાય છે. મેં અનુભવ કર્યો આંખ ખોલીને કે તમે જે કરતા હોય એના પર આજુબાજુના બહેનોએ 2-3 વખત તમારી વાત જોઈ. તમે જે ક્રિયા કરો છો, તમે વાત કરો છો, એ વાત કરવા સાથે બીજાનું ધ્યાન તમારી ઉપર પડે છે. અને થોડી ક્ષણ માટે પણ ઠાકોરજીથી આપણે અલગ થાય એ મને પસંદ ન થાય. તમે કૃષ્ણમય જ રહેવા દો. તમે સતત કથા સાંભળો ગમે, પણ જેટલો સમય આપણે આપીએ એટલો પરફેક્ટ સમય આપીએ. હું 108 માળા ન કરી શકું, 108 વખત જપ ન કરી શકું, તો 8 જ વખત શ્રી કૃષ્ણ શરણમ મમ બોલું. પણ આંખ બંધ કરીને બોલું એટલે મને એવું લાગે કૃષ્ણ મારી સામે ઉભા હોય અને મારું આ મસ્તક એના ચરણોમાં હોય ને હું કહેતો હોય તમે જ મારો આશરો છો. મમ આશ્રય મમ શરણમ શ્રી કૃષ્ણ. મારો આશ્રય કનૈયો જ છે. એવો ભાવ થાય તો તમારા 8 જપ 108 થી પણ વધારે છે. તમારી એક જ કથા કાફી છે તમારા માટે. જાજી કથાઓ ન સાંભળો, એક જ કથા આવી રીતના સાંભળો, કલ્યાણ થઈ જાય. જીવાણી પરિવાર આટલો બધો ઉદ્યોગ કરીને આવી કથા બેસાડતા હોય ને, બરાબર આપણે માઘ મહિનામાં
લોકો સ્પેશિયલ માઘ મહિનામાં સ્નાન કરવા જાય ત્યારે પ્રયાગમાં અહીંયા ગંગાજી પધાર્યા હોય ત્યારે આપણે બીજી પ્રવૃત્તિમાં એ કેટલું આપણે એકાગ્ર રહી શકીએ. આમાં બે હાથમાં લાડવા ન રહે એમ આપણે કહેતા હોય તો આમાં કેટલું રહી શકે. તમારી સુરતા ન તૂટે, તમે કૃષ્ણમાંથી બહાર નીકળો એટલે તો વચ્ચે અમે રાસ લઈ લઈએ, વચ્ચે ભજન, ગીત, બીજી વાતો, કારણ કે એ બધું મિશ્રણ કરવાની જરૂર છે. ખાલી શુદ્ધ ભાગવત કરો તો એ કાફી છે. 10 દિવસમાં નહીં, 1 મહિનામાં શુદ્ધ ભાગવત પૂરી ન થાય. એટલું વાંગમાં એટલું વિશાળ છે, પણ એમાં બીજી વાતો એવા માટે ભેળવવામાં આવે. ક્યાં તમને કડવી દવા આવે ને તો પેડા સાથે ખાઈ લેવામાં આવે તો વાંધો ન હોય, પેડાનું નિર્માણ કરીએ છીએ. એટલે બીજી ક્યાંક આડાવડી એકાદી વાતો, એ ઉદાહરણો પણ નહીં, એકાદી એવી કોઈ શ્યામ સખીની કેવી વાતો હોય જે કથાને અનુરૂપ હોય. એટલે પુનઃ આપના હૃદયમાં વિરાજેલા કૃષ્ણને, નારાયણને પ્રણામ કરી હું પાછો કથામાં પ્રવેશ કરું. યુધિષ્ઠિર જેવા વ્યક્તિને બધો ધર્મ કહે, પિતામાં ભીષ્મ બાણ સંજ્ઞાઓ કરે સુતા છે. અને સુતા સુતા કહે કે તમારી સાથે રહેતો એને તમે મામાનો દીકરો નહીં, એને દૂત નહીં, એને સારથી નહીં, એ સાક્ષાત બ્રહ્મ છે. ક્યાં છે? એક વખત મારે એના દર્શન કરવા છે. કૃષ્ણ સામે એવા પિતામાં ભીષ્મ રડી પડ્યા છે કે આજ મને કૃષ્ણ તમે ચતુર્ભુજ દેખાડો. ભગવાન ધ્યાનમાં તમને ભગવાનના દર્શન થાય ને એ ચતુર્ભુજ જ થાય. એટલે બધા મંદિરોમાં ભગવાન 4 હાથ વાળા હોય. આપણે એમ કહીએ કૃષ્ણ તો 2 જ હાથ વાળા હતા. દ્વારકાધીશની મૂર્તિ 4 હાથ વાળી શા માટે છે? કૃષ્ણ તો 2 જ હાથ વાળા હતા. ભાલકામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ 4 હાથ વાળી કેમ છે? ભગવાન તો 2 જ હાથ વાળા હતા, તો ડાકોરની અંદર 4 હાથ વાળા કેમ છે? અરે પંઢરીનાથમાં 4 હાથ વાળા ભગવાન કેમ છે? આ ધ્યાનની અવસ્થા છે. જે ધ્યાન કરે ને પરમાત્માનું, એ ધ્યાનમાં ભગવાન ચતુર્ભુજમાં જ આવે. આજ ભગવાન ધ્યાન વિના મને એમનેમ ચતુર્ભુજમાં દેખાવ છો પ્રભુ તમે. એટલે પિતામાં ભીષ્મ કહે કે આજે મારું ધ્યાન મને બરાબર લાગી ગયું છે. વિજય રથ કુટુંબ માણસને કોઈ પૂછે કે તમારા જીવનની ઈચ્છા કઈ, તો માણસ કહે કે બસ મારું કુટુંબ સુખી રહે, મારી દીકરી, મારો દીકરો, મારો ભાઈ, મારી માતા, મારા પિતા. કુટુંબના પાલન પોષણમાં જ માણસ રહેતો હોય. કૃષ્ણ તમે અર્જુનના રથના પોષણ માટે જીવન વ્યતીત કર્યું છે. અર્જુનને કઈ ન થાય, રથ આમ ચલાવે, ઘોડાને નીચા બેસાડ દે, ઘોડાને ઊંચા ઉડાડે. મારા અર્જુનને કઈ ન થાય. કોઈ બાણ ચડાવે અર્જુનને બરાબર અહીં વાગવાનું, અર્જુનનું ધ્યાન ન હોય તો ભગવાન એવી પેની મારે કે જ્યારે 4 ઘોડાઓ નીચે બેસી જાય અને અર્જુનનો રથ આમ હોય નીચો થઈ જાય અને માથામાં મુગટમાં એ બાણો લાગે, મુગટ નીચે પડી જાય, અર્જુન બચી જાય. ઘણા બધા તીર લાગે, જયદ્રથને મારવાનો હોય, જયદ્રથ કોઈ રીતે મરે એમ ન હોય, ચારે તરફ વ્યૂહરચના થઈ ગઈ હોય. કૃષ્ણ કહે કે ઘોડાઓ પણ ત્યાં સુધી પહોંચી શકે એમ નથી. અર્જુનને કહે અર્જુન નીચે ઉતરી જા, હું ઘોડાઓની દવા ઉપર ચાલુ. યુદ્ધની અંદર ભગવાન ઘોડાઓને છોડી નાખે. ભગવાન એની દવા દારૂ લગાડી પાછા ઘોડા જોડી દે રથ ઉપર. અર્જુનને પાછો બેસાડી લે. વ્યૂહરચના કેમ તોડવી? સાંજનો સૂર્યાસ્ત થઈ ગયો અને
કૃષ્ણ કહે, અર્જુન સૂર્યાસ્ત નથી, આજે અમાસ છે, આ તો ગ્રહણ છે, હમણાં પાછો સૂર્ય દેખાશે, સાંજ નથી થઈ અને જયદ્રથ જેવો બાણ આવે, એક બાણ નહીં અર્જુન 2 બાણ મારજે, એક એના મસ્તકમાં અને બીજું બાણ એટલું બધું દૂર ફેંકે કે જેના હાથથી એના દીકરાનું મસ્તક કપાશે, એનો બાપ, એના બાપે વરદાન મેળવેલું છે કે મારા દીકરાનું મસ્તક જેના દ્વારા પડશે એના મસ્તકના 100 ટુકડા થઈ જાય. એટલે બીજું બાણ એનો બાપ વૃદ્ધ ક્ષેત્ર તપ કરે છે, એના ખોળામાં પડવું જોઈએ, ઓચિંતો આમ શું મારા ખોળામાં પડ્યું આમ ખેંચશે, એના હાથથી મસ્તક નીચું પડશે એટલે એના બાપના 100 ટુકડા થઈ જશે, મારા અર્જુનના નહીં. આટલો બધો જેને પ્રેમ છે. વિજય કુટુંબ આતતોત્રે આત્મિતિ ગૃહિતમ, પ્રતોદમ એટલે ચાબુક, જેને એક હાથમાં ચાબુક પકડી છે, એક હાથમાં ધૃત હય રશ્મિની, હય એટલે ઘોડા, એક હાથમાં ઘોડાની ચાબુક, આ ઘોડાની રસ્સી લગામ, એક હાથમાં ચાબુક. અને ભગવાન તમે રથ લઈને આવતા હતા, એ તમારા સ્વરૂપને જોઈને જેમને થઈ ગયું કે આ. જ્યારે અર્જુને કહ્યું કે હે અચ્યુત સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, મારો રથ સ્થાપો. ને જ્યારે બરાબર તમે વચ્ચે રથ લીધો ને તમે આમ જોયું ને, એ દિવસે અમે બની ગયા હતા. અમને એ જ દિવસે એમ થઈ ગયું કે અમે હારી ગયા, તમારી દ્રષ્ટિ જ અમારા માટે કાફી હતી. ભગવાન, હું મારી બધી ઇન્દ્રિયો આપને અર્પણ કરવા માંગુ છું એવા માટે કે તમે આત્મા છો, મારી ઇન્દ્રિયો આત્મામાં અર્પણ કરવી. આપણી ઇન્દ્રિયો બહાર ન દોડવી જોઈએ, ઇન્ડોર થવી જોઈએ. આંખ કાન બધા અંદર જશે તો આત્મા સાથે મિલન થશે, તો આનંદની અનુભૂતિ થશે. ધ્યાનમાં બધાને આનંદ શા માટે થાય? તમારી ઇન્દ્રિયો ધ્યાનમાં બધી અંદર જાય એટલે આનંદ આવે. તમને રાસમાં આનંદ શા માટે આવે? તમારી બધી ઇન્દ્રિયો ઇન્ડોર થાય, બહારનું જગત ભૂલી જાઓ. સાડીનો છેડો પડી જાય નીચે, પર્સ પડી જાય, મોબાઈલ પડી જાય, રમતા રમતા પડી જવાય, એનો મતલબ છે બહારનું બધું તમે ખોઈ બેસો, અંદરની અનુભૂતિ થાય એટલે આનંદ આવે છે, એટલે રાસમાં આનંદ આવે છે. ઇન્દ્રિયોને ઇન્ડોર કરવાની પદ્ધતિ, એનું નામ ધ્યાન છે ને ધ્યાનમાં આનંદની પ્રાપ્તિ થાય એનો મતલબ જ છે પરમાત્મા, હું મારી ઇન્દ્રિયો તમને અર્પણ કરવા માંગુ છું, તમને અર્પણ કરશું તો મને આનંદ થશે. મૃત્યુ તો થવાનું છે, પણ હું મરવા માંગુ છું આનંદ સાથે. અંતે જેવી મતિ હોય ને એવી ગતિ થાય. હું મરવા સમયે પણ આનંદની અનુભૂતિ કરવા માંગુ છું. એક વખત તો ભગવાન તિલક કરો મારા કપાળમાં, મને યોગ્ય ગણો, ત્યાં સુધી હું ધર્મ પ્રમાણે ચાલ્યો છું. અરે હું પિંડદાન કરતો તો મારા પિતાજીનો હાથ નીકળ્યો જમીનમાંથી કે બેટા હું સંતનું, હું સાક્ષાત પિંડ લેવા માટે આવ્યો છું, મારા હાથમાં પિંડ મૂક. ત્યારે પિતામાં ભીષ્મએ કીધું પીતાજી માફ કરજો, શાસ્ત્રોમાં મનાય છે હાથો હાથ પિંડ ન અપાય, ગર્ભ ઉપર પિંડ મુકાય. કહેતા હોય તો ડાબડા ઉપર ગર્ભ ઉપર પિંડ મૂકવા તૈયાર છું. ધર્મશાસ્ત્રના વિરુદ્ધમાં એક ડગલું નહીં ચાલે. અને ત્યારે એના પિતાજી ધન્ય છે બેટા, તને ધન્ય છે. ધર્મ સાથે જે જીવન જીવે ને એને કૃષ્ણને મળવા જવું ન પડે, કૃષ્ણ એને મળવા આવે. તમારા મૃત્યુનો સમય આવે ત્યારે ભગવાન કોઈને કોઈ વ્યક્તિને મોકલી દે, તમારી સુરતા પરમાત્મા સાથે લાગેલી રહે. તમે ધર્મ સાથે જીવા છો, ધર્મશાસ્ત્ર સાથે જીવા છો તો એટલે અમે ધર્મશાસ્ત્રના માધ્યમથી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કમસે કમ મૃત્યુ સમય તો કૃષ્ણ કંઈક સુજાડે, આખું જિંદગી સુધરે કે ન સુધરે, કંઈ સુજે કે ન સુજે. મરવા સમયે પિતામાં ભીષ્મ પાસે જેમ અમારો કનૈયો આવ્યો ને એમ અમારા મરવા સમયે પણ કનૈયો આવે તો કઈ નહીં, કનૈયાનું સ્મરણ થઈ જાય ને ખાલી વાત કથાઓ કરતા કરતા અંતિમ સમયે એકાદા કથાનો પ્રસંગ યાદ આવી જાય અને મૃત્યુ થાય તો આ ભીષ્મને પણ ભગવાનનો આશ્રય મળી જશે. લલિતાવતી વિલાસવલ ગુહાસા પ્રણય નિરીક્ષણ કલ્પિતો સાચું કહું, મારે તો ગાદી ઉપર જે રાજા હોય એનો હુકમ માનવો પડે, બાકી ગાદી ઉપર બેસવા માટે તો લાયક તું જ છે. લાંબા સમય સુધી જો હસ્તિનાપુરનું કલ્યાણ કરવું હોય તો ગાદી ઉપર તું જ બેસજે. કનૈયાએ તને ગાદી ઉપર બેસાડવા માટે આ પરમાત્માએ પ્રયત્ન કર્યો છે. હવે ગાદી ઉપર ન બેસ
કરવા માટે નાના કામોને છોડવા પડે તો છોડી દેવા પડે. બહુ મોટો બિઝનેસ કરવો હોય તો અમરેલીને છોડવું પડે. મારી જન્મભૂમિ એમ ન કરે. અમરેલીને છોડી મોટા કામ માટે બહાર જાવ ને પછી અઢળક સંપત્તિ કમાવ તો અમરેલીનો બીજી રીતે પણ ઉત્કર્ષ કરી શકો. ત્યારે જન્મભૂમિનો ઋણ ચૂકવાઈ જાય. ખાલી રહીને જ ચૂકવાય એવું જરૂરી નથી. મોટા કામ કરવા માટે નાના કામોને છોડવા પડે. કદાચ ભાઈઓના મૃત્યુ થયા, આ લોકોના મૃત્યુ થયા, પણ કેટલા લોકોનું કલ્યાણ થશે. દુર્યોધન ગાદી ઉપર બેઠો, ખાલી 12 જ વર્ષ દુર્યોધન રહ્યો. વનવાસમાં પાંડવો ગયા, 13મા વર્ષમાં અજ્ઞાતવાસ ને 12 વર્ષનો વનવાસ. એ દરમિયાન તો બધા લોકોને કેવા બનાવી નાખ્યા દુર્યોધને. દુર્યોધન કહે કે આપણે કોઈને કઈ કહેવાનું જ નહીં, જેને ફાંકી ખાવી ખાવા દઉં. બધા ફાંકી ખાઈને ગમે પિચકારીઓ મારતા, આપણે કહેવાનું નહીં. પાછા 12 વર્ષ પછી 13 વર્ષ પછી પાંડવો આવે તો બધા પાંડવોને ભૂલી જ જવા દે. પૈસા આપો જેટલા જોઈએ એટલા, મફતના પૈસા આપો, કોઈને કઈ કરવાનું નહીં, મોજ મજા કરે. તેન ન ક્વચિત સત્યમ ધનુ ન ઉદ્યતમ. કોઈ ઉપર ધનુષ્ય દુર્યોધને ટાંગ્યું નહોતું. કોઈને ઠપકો નહીં, કોઈને દંડ નહીં. બધું સરકાર બનાવી દે. તમારા મકાન, તમારા જમવાની બધી વ્યવસ્થા કરી દે. બધાને નિર્માલ્ય બનાવી. બધા 800ના પીર થઈ ગયા હતા. અત્યારે કોઈને હું 800નો પીર જોઉં તો મને યાદ આવે કે આ દુર્યોધનના સમયનો છે. ટેવ પડી ગઈ હતી. 12 વર્ષમાં આખા રાજ્યને નિર્માલ્ય બનાવી નાખ્યું. 100 વર્ષ સુધી આને રાજ્ય કર્યું હોય તો હાલત કેવી થાય. એટલે કૃષ્ણ દ્વારકાથી ઉભા થયા કે યુદ્ધમાં આડાવડા નિયમો તોડવા પડે તો ભલે તૂટે, પણ ગાદી ઉપર દુર્યોધન બેસવો જ ન જોઈએ. ગાદી ઉપર તો એ બેસવો જોઈએ જેના 4 ભાઈઓ મરી ગયા હોય ને યક્ષ કહે કે જીવિત કર, એક ભાઈને જીવિત કરી શકતું. એ કે કા નકુલને કરો, કા સહદેવને જીવિત કરો. એ કે તમારે યુદ્ધ કરવું પડશે, તારે અર્જુનની જરૂરિયાત પડશે, ભીમની જરૂરિયાત પડશે. તો આને કેમ જીવિત કરવા માંગે કે એક કુંતીનો દીકરો જીવિત રહે તો એક માદ્રીનો પણ રહેવો જોઈએ. એવો જ એનો ન્યાય છે ને, એ ગાદી ઉપર બેસવો જોઈએ. આ છે કૃષ્ણની આખી ફિલોસોફી. યુધિષ્ઠિરને જીતાડવા માટે ભગવાને બધા પ્રયત્નો કર્યા છે. હવે એ ગાદી ઉપર તમે નહીં બેસો, હવે ગાદી ઉપર મારી બેસાય. ગાદી ઉપર બેસાડ્યા ભગવાન. ને પછી હવે કૃષ્ણ જાય છે દ્વારિકા. ભગવાન દ્વારિકા જાય છે, બધા એનું સ્વાગત કર્યું છે. ભગવાન કેટલા સમયથી 4 મહિના પહેલા ભગવાન જતા રહ્યા હતા. 18 દિવસના યુદ્ધમાં ભગવાન એક રાત્રિ પણ સૂતા નથી. શા માટે સૂતા નથી? કે ધર્મનો પક્ષ નબળો ન થવો જોઈએ. કોઈ પણ ભોગે ધર્મનો, એ તો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે એનો જય થવો જ જોઈએ. આપણે કૃષ્ણને અલગ અલગ દ્રષ્ટિએ, કૃષ્ણએ આ ભૂલ કરી, કૃષ્ણએ ખોટી રીતે આને મરાવ્યો, નાને મરાવ્યો, એવી વાતો ઘણા લોકો કરતા હોય. પણ ધર્મને જીવિત રાખવા માટે નાના નાના કામો છોડવા પડે. મોટું તપેલું પકડવું હોય ને તો હાથમાંથી રૂમાલને છોડવો પડે. ઓહો, મારો રૂમાલ જતો રહ્યો, મેં રૂમાલને છોડી દીધો. એવું નહીં. મોટું તપેલું પકડવું હોય ને, ઘણા બધા લોકોને જમાડવા હોય તો તપેલું લઈને જવું પડે. તો હાથમાંથી રૂમાલ મૂકવો પડે, મોબાઈલ મૂકવો પડે, તો તપેલું ઉપાડી શકીએ. મોટા કામ કરવા માટે નાના કામોને છોડવા પડે. દ્વારિકાધીશ ગયા છે, બધાએ એનું સન્માન કર્યું છે. અને પછી તો અર્જુન અને દ્વારકાધીશ વારંવાર એકબીજાને મળતા જાય છે. અહીંયા મરેલો બાળક જન્મો છે ઉત્તરાયણ, ભગવાને મરેલા બાળકને જીવિત કર્યો છે. એનું આપણું સાયન્સ છે. તમારું બાળક ક્યારેય પણ મૃત જન્મે તો એ બાળકમાં જો કદાચ જીવ રહ્યો હોય તો અગ્નિની પાસે રાખવાથી પુનઃજીવિત થઈ જાય. ભગવાને પોતાના જીવનનું આખું પુણ્ય આપી દીધું કે આ બાળક જીવવો જોઈએ. મેં મારા જીવનનું જેટલો પણ સત્કર્મ કર્યું છે, આખું પુણ્ય આ બાળકને અર્પણ. જો આ બાળક મરી જશે તો કાંઈ કાલ સવારે કોઈ ધર્મના પક્ષમાં નહીં રહે. અહીંયા સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના આ જીવિત પુનઃ, મરેલા ગર્ભને જીવિત કર્યો. મહાભારતમાં કથા છે. ભગવાને પોતાનું પુણ્ય આપી દીધું પણ જીવિત કર્યો એને. અને પછી તો કૃષ્ણ અને અર્જુન વારંવાર મળવા જતા હોય. એક દિવસ આનું નામકરણ કરવામાં આવ્યું કે ભગવાન વિષ્ણુ દ્વારા બચ્યા છે એટલે નામ પાડવામાં આવશે વિષ્ણુ રાત. આ બધો કેવો થશે? બધા બ્રાહ્મણો એનું જ્યોતિષ કહેવામાં આવ્યું. જ્યોતિષ કહ્યું કે આને એક બ્રાહ્મણના દીકરાનો શ્રાપ મળશે ને, એ શ્રાપ મળવાથી એને તક્ષક નાગ કરશે ને એનું મૃત્યુ થશે. યુધિષ્ઠિર રડવા માંડ્યા કે ઓહો, મારો દીકરો એટલી બધી મોટી ભૂલ કરશે કે ચિંતા ન કરો, એને એક એવા સદગુરુ મળશે, મોક્ષની પ્રાપ્તિ કરાવશે. અર્જુન દ્વારિકા જાય છે, પાછા નથી આવતા. અપશુકનો થાય છે યુધિષ્ઠિરને. અને આ તરફ અર્જુન આવે રાણીઓને લઈને, ત્યારે કહે કે જે આપણું ધ્યાન રાખવા વાળા તો અંતર ધ્યાન થઈ ગયા છે. ભગવાન પ્રભાસ ક્ષેત્રથી જતા રહ્યા છે, દેહ છોડી છૂટી ગયો છે. આ વાત સાંભળતાની સાથે ત્યાં બેસેલી પૃથા, જેને આપણે કુંતી કહીએ, કુંતીએ ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દીધો. એટલો પ્રેમ કરતા કુંતી સાંભળવાની સાથે મૃત્યુ. યુધિષ્ઠિર કહે કે આના કારણે તો આપણે બધું મેળવું. હવે જો એ ન રહ્યું તો આપણે પણ ન રહેવાય.
પરીક્ષિતને રાજ તિલક કર્યું, બધા લોકો હિમાલય ગાળવા નીકળી ગયા. યુધિષ્ઠિર સિવાય બધા લોકો હિમાલયના રસ્તામાં પડી ગયા છે, જેને સ્વર્ગારોહણી માર્ગ કહેવાય. યુધિષ્ઠિર એક જ જીવતા ગયા સ્વર્ગમાં. આ તરફ પરીક્ષિત બધું ફરતા ફરતા દિગ્વિજય કર્યો. એને મોટા ભાગના રાજ્યો જીતી લીધા, એક રાજ્ય બાકી રહ્યું. અને એ રાજ્ય આ તરફ વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સપ્ત સરોવર લઈ ગયા. હરિદ્વારજી તપ કરતા હતા, યજ્ઞ કરતા હતા ધૃતરાષ્ટ્ર, અને યજ્ઞમાંથી આગ લાગી, આખી કુટીર બળી ગઈ, બળીને ભસ્મ થયા ધૃતરાષ્ટ્ર. ગાંધારીની પાછળ સતી થઈ, અને વિદુરજી આ જોઈને રાજી જાય કે એની મુક્તિ તો થઈ. એ પોતે તીર્થયાત્રા જતા રહ્યા છે. આ તરફ દિગ્વિજય કરવા માટે જ્યારે પરીક્ષિત નીકળે છે, બધા રાજ્યો જીતી લે છે. અને જીતતા જીતતા બરાબર એક જગ્યાએ સરસ્વતી નામની નદી વહેતી હોય છે, પૂર્વ વાહિની, હરિયાણા પાસેનો આ પ્રદેશ. એમાં એક કાળો પુરુષ હાથમાં લોખંડનો દંડ લઈ અને એક બળદના 3 પગ કાપી નાખ્યા છે. એક પગ ઉપર બળદ ઊભો છે. ગાય આંખમાંથી પાણી પાડે છે, ગાય રડે છે. ગાય અને બળદ બંને ઊભા છે. પરીક્ષિતને થયું કે મારા રાજ્યમાં આવું? હાથમાં તલવાર લઈને ઉતર્યા છે. કોણ છે આ મારનારો? અને એક કાળો પુરુષ હતો, એને ડર લાગ્યો કે હવે તો મને મારશે આ. પૃથ્વી રૂપી ગાય હતી, પૃથ્વી હતી, ને કે બળદ હતો એ ધર્મ હતો. ધર્મના 4 પગ છે. 4 તમારા જીવનમાં 4 વસ્તુ આવે તો જ સમજવાનું તમે ધાર્મિક છો. આ 4 બાબતો ન આવે, તમારા જીવનમાં તપસ્વીતા નથી, તમારા જીવનમાં તપ નથી, તમે ધાર્મિક નથી. તમારી અંદર પવિત્રતા નથી. પાવિત્ર્ય આંતરિક હોય, કોઈના વિશે નબળું જ વિચાર રાખો ને એવી અંદરથી પવિત્રતા નથી તો તમે ધાર્મિક નથી. કોઈ પ્રત્યે દયાળુતા નથી, તમે ધાર્મિક નથી. અને ચોથું ચરણ છે સત્યતા. સત્યતા, પવિત્રતા, દયાળુતા અને તપસ્વીતા, આ 4 ચરણો છે ધર્મના. 3 પગ કપાઈ ગયા હતા, પવિત્રતા જતી રહી હતી, કોઈના વિશે સારું વિચારવાનું ભૂલી ગયા હતા, કોઈ ઉપર દયા નહીં, દયાળુતા નથી, તપસ્વીતા તો હતી જ નહીં, ખાલી સત્યતા ઉપર ધર્મ હતો. અને અત્યારે પરીક્ષિતજીએ પછી 3 પગ ફેટ પણ કર્યા છે, પણ એ કલયુગમાં તપસ્વીતા, દયાળુતા અને પવિત્રતા ઉપરથી જોડાયેલા છે. એટલે બહારથી કિડની લગાડવામાં આવે કે ફેફસા લગાડવામાં આવે કે વાલ લગાડવામાં આવે કે હૃદય ટ્રાન્સફર કરવામાં આવે, એ કેવું હોય પછી? પણ અંતે આ કોણ છે કાળો પુરુષ? કાળો પુરુષ પરીક્ષિતજી હાથમાં તલવાર લઈને મારવાનો પ્રયત્ન કર્યો છે. જેવી તલવાર આ મુગાવી છે તો કાળો પુરુષ પરીક્ષિતના ચરણોમાં આવી ગયો. આ કાળો પુરુષ બીજો કોઈ નહીં, કલયુગ છે. હવે કલયુગ કાળો કેમ બતાવવામાં આવ્યો એની આખી ફિલોસોફી છે. આપણે બધા કે કલયુગ કેવલ નામ આધારે છે. કલયુગની અંદર કલયુગના 9 પ્રાણ છે. કલયુગની અંદર 9 વસ્તુઓ એટલી બધી પરફેક્ટ ને એટલી બધી સુંદર છે, જે આ 9 વસ્તુનો અનુભવ કરે એ કલયુગમાં પણ ભગવાનની પ્રાપ્તિ કરે. એ 9 વસ્તુ કઈ છે એ જાણવી હોય તો ડુ નોટ ગો અવે, મિલતે હૈ કલ. તમારે 9 બાબત જાણવી હોય તો કાલે કથામાં 3 વાગે જાણવી પડે. જેવી કથાનો આરંભ થાય 9 કલયુગની વસ્તુ છે. કલયુગમાંથી જેને તરવું હોય, કલયુગમાં તરવું ન હોય, જેને પીઝા ને વડાપાવ ને ખાવા હોય એ રે કોઈ વાંધો નહીં. જેને તરવું છે એના માટેની વાત છે. બરાબર 6:15 6 અને 12 મિનિટે હું કથાને વિરામ કરું. એ પૂર્વમાં 5 મિનિટ માટે હરિનામ સંકીર્તન, અને એ કીર્તનની અંદરથી કીધું જોઈ ન શકી પણ અંગની દ્રષ્ટિ કદાચ ભગવાન પાર્ષદો સહિત વધારે એની અનુભૂતિ થઈ જાય તો આપણી કથા સફળ લાવ સાચું. મુરલીધરા મનમોહના નંદનંદના જાગૃતતા આવે એટલે આપણે કહ્યું એટલે એવું ના વિચાર રાખે. ભગવાન ઠાકોરજી
આ કરેલા કડીનું દમન પણ પરીક્ષિત મહારાજ કથાના માધ્યમથી કરે. શ્રી શ્યામ પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય. પરિવાર સવારે જે પૂજામાં યજમાન મિત્રો હતા તે આરતી વંદના માટે ઠાકોરજીની સન્મુખ આવી જશે. આરતી તોરી ગાવો ઓ કેશવ કુંજ બિહારી ચમક શીશ મોહન કૃષ્ણ મુરારી હે તેરી છબી અનોખી ऐसी ना रोज देखी हे तेरी छवि अनोखी ऐसी ना दूर कोई मोर मुकुटधारी सादा सुंदर कोई ओ मोर मुकुटधारी मैं आरती तोरी गाऊं ओ केशव कुंज बिहारी आरती तोरी शरण तिहारी विपदा मिट जाए सारी आए शरण तिहारी विपदा मिट जाए सारी हम सब पर कृपा रखिया जग के पालनहारी हम सब पर कृपा रखना ओ जगत के पालनहारी आरती तोरी गावो ओ केशव कुंज बिहारी के नटके थोड़ी वो संग अखियाँ जोड़ी ओ नटखट रसिया तुझ पे बिताऊं मैं बलिहारी ओ नटखट रसिया तुझ पे बिताऊं मैं बलिहारी मेरी आरती तोरी गाओ केशव कुंज बिहारी आरती तोरे गाओ केशव कुंज बिहारी कर्पूर गौरम करुणावतारम तारसारम भुजगेन्द्रहारम सदा गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते અને પિતૃદેવતાના હાથમાં પણ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાવશું. તે પણ ઠાકોરજીની જે સેવામાં રત છે. સંતિ દેવા ઓમ રાજાધિરાજાય વૈયરાય નમઃ વયમ વૈ શ્રવણના ચરણોમાં પ્રાર્થના કરીને પૂછો કે તમારી કોઈ પણ ઈચ્છા હોય તો અમને પૂછી માગી શકો છો. પાણી માગો ને દૂધ આપશું, પણ અમારા ઉપર કૃપા રાખો એટલી પ્રાર્થના કરજો. જવાબ આવશે. યજમાન પરિવાર મંચ ઉપર આવી જશે અને ઠાકોરજીની कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम जगदम्ब तेरी डालो डोल श्री कृष्ण शरणं मम यमुना तेरी पालो बोल श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं
કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે ગયેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ સાથે સૌને લાવજો કાલે ગયેલા આવજો ને સાથે લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે ગયેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે આનંદની લેર આજ આનંદની લેર મારી માએ ચડી છે ઘણી મેર રે આજ આનંદની લેર આજ આનંદની